કેમ છો બધા મજામાં? તો ભાઈના હમણાં લગ્ન છે તો હું આવી ગયો છે માંડવે. થોડુંક કામ હોય તો કામ કરાવવું પડે ને. તો અમે બધા ભાઈઓ આવી ગયા છીએ માર્કેટ યાર્ડમાં રાજકોટની. તો કેવડી મોટી તો બકાલુની લેવું તો જોશે ને હવે. તો આ જો કેવડી મોટી છે રાજકોટની માર્કેટ યાર્ડ. એમાં ભાઈએ મને રીંગણાનો કોથરો પકડાવ્યો. મને ક્યાંક ગાડી મૂકીને પાછો આવ્યો તો અમે બે તો ગોઠવી. આ બે ગયા કે આ બધાય ખોઈ ગયા, મળતા નથી. એને ગોઈતા તો ભાઈએ પાછો કોથરો પકડાઈ દીધો કે કાલે આ ગાડી મૂકતા. જો ગાડી કેટલા કોથરા ભરી દીધા. અમે તો એ જ કામ કર્યું છે. મહિલા કોથરો પકડાઈ દીધો, પાછો ગાડી મૂક્યા, પાછા અમે ગયા તો જો એક ધૂમેથી બીજા ધૂમે વયા ગયા. હવે જો અહીંયા આવ્યા ને તો અહીંયા તો જો આ બધું લીંબુ ને કેરી ને એવું બધું મળતું હતું. ટમેટા ને કોથમરી. હા ભાઈ કોથમરી અંદર નાખી દો. હા હાલો તમે વિડીયોમાં આવી ગયા, હવે તમે વાયરલ થઈ જાઓ. क्या क्या कहना कहना क्या चाह रहे हैं भाई आप? તમારા ઇન્સ્ટાગ્રામ પેજમાં જોજો વાયરલ થઈ ગયા છો. ત્યાં થોડોક આપણે વિડીયો બનાવી લઈ. હા એ બધા પૈસાનો વહીવટ કરતા હતા. હવે ત્યાં ગાડી તાગી વહી ગઈ હતી તો હવે બધા અહીંયા ઢગલો કર્યો આપણે બકાલાનો. તો ગાડીની ચાવી તો મારી પાસે જ હતી. ગાડી લઈને કેમ આવશે? ગાડીની ચાવી દેવા ગયો. ગાડી લઈને હવે અહીંયા આવજો. જો આ બધા કેવા બેઠા માર્કેટમાં. કેવડી મોટી આ માર્કેટ યાર્ડ. હાલો જો ભાઈ આવી ગયો ગાડી લઈને. હવે બધાએ બાચકા નાખી ગાડીની અંદર. હાલો હવે જઈ પાછા માંડવે. હાલો આવી ગયા માંડવે. જો ત્યાં તો ગેટ બેટ નખાઈ ગયો હતો. જો આ મામાનો છોકરો કેવો હે. હાય મોજમાં જ છે એ તો બાકી. ત્યાં આપણે જો માંડવે જે અંદર પહોંચ્યા ત્યાં તો પાછા ગાડી લઈને નીકળી ગયા અમે. અલ્યા આ ભલુંગિયું આવ્યું. આ ભલુંગિયું અહીંયા કોણ મૂકી ગયું? હા રાજકોટમાં ભલુંગિયું ક્યાંથી આવ્યું કંઈ ખબર ન પડી. અમે આવી ગયા હતા ભાઈને શેરવાની લેવા. શેરવાની તો લેવી જોઈએ ને, નકર ભાઈ પહેરશે હું. પાછા આવ્યા ઘરે તો સાંજના ગીત ચાલુ હતા. ભાઈ ગીત ગાતી હતી. હાલો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બાય.